સો યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌ પ્રથમ તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાનો બપોરનો પોર થઈ ગયો છે અને બ્લોગનો સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. તો ચાલો મિત્રો આ બ્લોગનો સ્ટાર્ટઅપ કરીએ. સો ગાઈસ મસ્ત મજાને હે ને આપણે બ્લોગનું સ્ટાર્ટઅપ તો કરી નાખ્યું છે. અત્યારે નવા ચંપલ લઈ જઈ લઈએ અને પહેરી લીધા, ઠપકારી લીધા હે ટૂંકમાં બોલી તો. અત્યારે આપણે છે ને આ કદમવાળું છે ને હવે આને પીઠી નાખવાનું છે. અહીંયા આપણે વાઢીમાં ખડ વાવવાનું હોય બરોબર. તો ચાલો બાજુ ટ્રેક્ટર લઈ અને વયા ગયા છે. તો ચાલો કઈ રીતે ખેડ થાય, કેવી થાય એ કમેન્ટ કરી નાખવાનું. હજી આપણે એક ફેર લોટીઓ બદલશે મિત્રો. એક ફેર નવો આવ્યો, પાછો બદલાવ્યો ને પાછો બદલશે બરોબર. એનું કારણ છે આપણે આ ઘોડીના હોલ છે ને એ ટર્ન કરવા છે, તો એ ભાઈ કરી દે છે બરોબર. તો ચાલો ખેડ થાય તમને દેખાડો. તો મિત્રો જો અત્યારે આપણે ખેડ કરવાનું ચાલુ કરી દીધું. આવી કંઈક આપણી માંડવી છે. હમણાં ફળ વધી ગયું મારે માંડવી કેવી હોય કે કોમેન્ટ કરતા. અત્યારે આપણે છે ને ગાડી લઈને અત્યારે આપણે વાટીએ જઈએ છીએ, કારણ કે આપણે જે ખેડ કરવાનું આપણે કદમવારામાં ખેડ કરી છે ને એમાં આપણે વાડીઓ વાવવું છે. તો વાટીઓ આપણે ગુંદરી દેખાવમાં ગુંદરી જેવું લાગે ને એ વાટીઓ આપણે વાવવાના હોય. તો એ બિયારણ લેવા આપણે જઈએ. ચાલો તમને પણ દેખાડીએ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નેક્સ્ટ દિવસ ઉગી ગયો છે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધા મિત્રો. અત્યારે મિત્રો આપણે રાત દોડી આવ્યા છીએ અને જીપીએસ ચાલુ કરી દીધું છે બરોબર. તો આપણે જે આમાં છે ને આજ ફેર કરી રહ્યા છીએ ભાઈ. આમાં છે ને અત્યારે આપણે હાલ તો આપણે બિલ લેવા ગયા હતા, અત્યારે હવે આમાં રાહ બાકી રાખ્યું છે. તો ચાલો તમને દેખાડો. તો ફાઇનલી મિત્રો જો આ ખેડમાં આપણે થોડું હતું એ આપણે ચાલુ કરી દીધી હોય ગયો જીપીએસ સિસ્ટમથી રાહ પાકવાની. લોકો થળિયા ભેગું કરે છે, કારણ કે મિત્રો આવે ને માલ બહુ થાય. થળિયા હોય ને જે કદમના થળિયા બરોબર, એટલે મરબા થળિયા ભેગું કરે ને આપણે રાહ બાકી નહીં. ચાલો મિત્રો કન્ટિન્યુ બરોબર. ને મિત્રો આપણે છે ને કાલે મસ્ત રીતે કાલનો બ્લોગ નહીં આવે. કાલે આપણે ફોનની ટ્રીક કહેવાની છે કે તમારો ફોન સાયલેન્ટ હોય ને તો કઈ રીતે આપણે ગોતવો, અને સાયલેન્ટ હોય ને ખોવાઈ ગયો હોય ને તો કઈ રીતે ગોતવો બરોબર. લોકેશન કઈ રીતે ગોતવું એ તમને કાલ બધું સમજાવ્યું બરોબર. અત્યારે તમે ખાલી જાઓ બાબાની માંડવી ચેક કરો ને અહીંયા આપણું વખીડા હાથી પડ્યું રેમાની આને જોઉં તો અહીંયા બધું ઉડે છે બરોબર. અને જો અહીં ભેંસને બાંધી દીધી ને અત્યારે ભેંસમાં આવું વહી ગઈ છે અને અહીંયા આપણી મંગુડી વગર વારે છે. ઓહો ઓહો ઓ મંગુડીજી કેસી હો તું. અને જો આપણી ગુંદરી આવી હુકાય છે મિત્રો. આપણે છે ને ઊંડે પોદરો કર્યો હતો ને શેરી અંદર ગયો બધો ધોયો ગયો હતો. અને જો આ ખેડે આપણે કામકાજ ચાલુ છે, આમાં આપણે થળિયા વીણવાનું કામકાજ ચાલુ છે. વીણા હતા પણ જો આપણે હુકાય છે મિત્રો. આવું ખરું મિત્રો. અને જો આ છે આપણી માંડવી. માંડવી ઓછી દેખાય ને ખડ વધારે દેખાઈ લ્યો. હવે કાલ પરમ વખીડું આપવું આમાં બરોબર. જોઈ હવે નથું હાથી લેવા જાઉં છું. આપણો હાથીમાં દાડા મળ્યા છે, ઓલું હાથી હે ને તે. બાકી માંડવી ચેક કરો તમે. આવી લ્યો. ચાલો તમને વાવી દેખાડવા લઈ જાઉં. બાજુમાં ફુવારા હાલે છે. ચાલો જોયું ને કબૂતર ઉડા હજી ઉડે છે. ને વાઈમાં અત્યારે ઉલારું કાઢી નાખ્યું. પાણી છે જરાક દેખાય મિત્રો. જોઈ રહ્યું બાજુમાં ફુવારા હાલે ત્યાં તમને દેખાડું. ચાલો કદમવારું ખેડ્યું હતું અને રાહ પાકી હતી ને એ કદમવારામાં આપણે થળિયા ભેગા કરીને અત્યારે આપણે જો વાવવું હોય ને એટલે વણીથી જરા આપણે ક્યારા કરીને હજી આ એક ફેરે હાંકી અને પાસ કરે ક્યારો થાય, કારણ કે આમાં ટેફા બહુ હોય ને એટલે બી ક્યાંક દટાઈ જાય. એટલે મસ્ત મજાને જો આપણે વણી આપીએ નહીં. ચાલો તમને પણ દેખાડું. સો મિત્રો જો આપણે છે ને આ કદમવારામાં આ જુવાર ખડનું વાવેતર કરવાનું છે. આ જુવાર જેવું ઉગે ને એટલે આનું નામ જુવાર ખડ છે બરોબર. બાકી આનો કિલ્લાનો ભાવ કંઈક 1000 રૂપિયા જેવું હોય બરોબર. અને આપણે જીરા વાવવાનું વણીથી વાવવાનું હોય. જોઈ લ્યો. ચાલો મિત્રો તમને પણ દેખાડું કઈ રીતે વાવીએ ને. આને આપણે છે ને અત્યારે જીરા વાવવાના ચકડાથી આપણે છે ને આ વાવવાનું હોય બરોબર. તો જીરા વાવવાના ચકડા નાખી દઈ. ચાલો અડધો કિલો ઓફરમાં નાખ્યા મસ્ત મજાનો જો આ ખડ જુવાર ખડ છે. અને આપણે 2 ક્યારા વાવ્યા અને હજી એટલું હોય ને એટલું ના વાવવાનું હોય બરોબર. બાકી જો ખેડ કરીને કેવું આપણે પડું મસ્તીનું બનાવી દીધું. ચાલો જો મારું આપણે એક ઉથલ લોયા બરોબર. પારી મિત્રો જીપીએસ ને એટલે પારી હા ગોલી
ચાલો મિત્રો કન્ટિન્યુ. અહીંયા આપણે વાવી દીધું મસ્ત મજાનું. અહીંયા કરીએ કામ હાલે બરોબર. જો આવી રહ્યું છે ટાઈ પૂરતું વાવ્યું હોય ઉગે તો પછી વધારે વાવવું આખા ખેતરમાં. અત્યારે વાવીને પાણી કરવું હોય તો ધોરીઓ કરી નાખ્યું. ટ્રેક્ટર આપણું અહીં પડ્યું હોય એવું હા.